પરિસ્થિતિ શું પાલભાઈ? આ બધું થયું, આ બધી લોકોએ ચર્ચા સાંભળી, જમીન 15 વર્ષ થઈ ગયા. આજે ખેડૂતની પરિસ્થિતિ શું? અત્યારે હાલની સ્થિતિએ સરકારની અને ખેડૂતની બંનેની પરિસ્થિતિ વિચારવા જેવી છે. ભલે હું કોંગ્રેસમાં છું, એમાં કોઈ ડિનાય કરી જ ના શકું, પણ હારે હારે હું ગુજરાતનો નાગરિકે છું. મને ખેડૂતની ચિંતા છે, એટલી ને એટલી મારી સરકારની મને ચિંતા છે. ના ના ભાઈ, હું એ બહુ સહજતાથી કહું છું કે હું ગુજરાતનો નાગરિક છું. નાગરિક તરીકે સરકારની મને ચિંતા છે, સરકારની તિજોરીની મને ચિંતા છે, અને તિજોરીમાં જે જનતાના પૈસા વપરાય છે એની મને ચિંતા છે. એટલે સરકાર જેવી રીતે જમીન ઉપર ખેડૂત હેરાન થાય છે, એવી જ રીતે સરકારની યોજનાઓ જમીનમાં પણ એના કારણે નિષ્ફળ જાય છે. એના એક નહીં, તાજેતરનું એક્ઝામ્પલ, દાખલા તરીકે આજે જ મેં મુખ્યમંત્રીને કાગળ લખી અને ધ્યાન દોર્યું છે. બરાબર છે કે જે ટેકાના ભાવે ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન થયું છે, એવી જ રીતે હમણાં મહિના દિવસ પહેલા તુવેરનું રજીસ્ટ્રેશન થયું. તુવેરમાં લગભગ 10,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન સરકારે રદ કર્યું. બરાબર છે. એમાં અમુક ખેડૂતો કોઈ નાના મોટા કિસ્સામાં એવા ખેડૂતો હશે કે કદાચ ચણા નહીં વાવ્યા હોય અને પાડોશીને કદાચ 400 કે 500 મણ ચણા થાય એમ હશે, એટલે એણે બાજુવાળા ખેડૂતનું કદાચ 7-12 લીધું હોય. આવું રેર કેસમાં 2-5 ઘટનાઓ હશે, એમાં હું ના નથી પાડતો. બરાબર છે. પણ એમાંય ખેડૂતોનો ઈરાદો ખરાબ નથી, કારણ કે માર્કેટ ભાવ નથી એટલે બાજુવાળા કે એના ભાઈનું કે એના કાકાનું કે 7-12 લઈ અને એણે ચણા નાખવાના પ્રયત્ન કર્યા છે. આવા રેર કેસમાં 1-2 કિસ્સામાં ઘટનાઓ હોય, એમાં ના પાડવું, પણ એનો ઈરાદો ભ્રષ્ટાચારનો નથી. બરાબર છે. એના ચણાનો યોગ્ય ભાવ મળે એના માટેનો આ એનો પ્રયત્ન છે. પણ એના સરકારે જે રજીસ્ટ્રેશન થયા એમાં 10,000 ખેડૂતોના તુવેરમાં રજીસ્ટ્રેશન રદ કર્યા. અત્યારે રાયડામાં અને ચણામાં સરકાર મેસેજ કરે છે કે તમે તમારા જે સર્વે નંબરમાં જે પાક માટે રજીસ્ટ્રેશન કર્યું છે, આ પાક અમે સેટેલાઇટ પાક સર્વે જે છે એના દ્વારા ઇમેજ લીધી, તો ઇમેજ તમારા સર્વે નંબરમાં લખેલા પાક મુજબની નથી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.